સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારી સાથે એક ખૂબ જ સરસ રેસીપી છે એ શેર કરું છું. યસ, તમને નામ વાંચીને તો ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે બનાવી છીએ સિઝનનો ખૂબ જ સરસ એવો ગાજરનો હલવો. પણ આમાં પણ મેં એક ટ્વિસ્ટ આપેલું છે કે આપણે કહી શકીએ કે આપણે આ હલવામાં છે એક પણ જાતની ખાંડ એટલે કે શુગરનો છે એ ઉપયોગ નથી કરતા સ્વીટનર તરીકે. અને ખૂબ જ સરસ છે એ હલવો છે આપણો પ્રિપેર કરી છે. તો જે લોકોને ડાયાબિટીસ હોય, અધરવાઇઝ ડાયટિંગ ઉપર હોય, તો તે આ હલવો છે એ ચોક્કસથી ટ્રાય કરી શકે છે. તો તેની આખી પ્રોસેસ છે એ કેવી રીતે છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં હલવો બનાવવા માટે મારી પાસે 500 ગ્રામ જેટલો ખજૂર છે. મેં અહીં સીડલેસ ખજૂર જ લીધેલો છે. તમે કોઈ પણ જાતનો ખજૂર છે એ લઈ શકો છો. ત્યાર પછી અહીં મારી પાસે 1.5 ગ્લાસ જેટલું દૂધ છે એ મેં લીધેલું છે. અને અહીં મારી પાસે આ જે લાલ ગાજર આવે છે એ મેં લીધેલા છે. તેને મેં આવી રીતે રફલી ચોપ છે એ કરી લીધેલા છે. અને આ અરાઉન્ડ 1 કિલો ગાજર છે એ મેં લીધેલા છે. તો આ હલવાને છે એ આપણે કુકરમાં જ પ્રિપેર કરી છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ગેસની ફ્લેમ ઓન કરી કુકરમાં છે અરાઉન્ડ 2 મોટી ચમચી છે હું ઘી એડ કરું છું. અને ઘી મેલ્ટ થાય ત્યાર પછી આની અંદર છે એ આપણે જે ગાજર આપણે રફલી ચોપ કરેલા હતા એ છે એમાં આપણે એડ કરી દઈએ છીએ. અને તેને છે પ્રોપર રીતે છે તેમાં ભળવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા કિલો એક ગાજર છે એ મેં કુકરમાં એડ કરી દીધા છે. અને તેને આ રીતે છે એ હલાવી લઈએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ. અહીં મારા કુકરની સાઇઝ છે એ માપની હોવાથી પ્રોપર રીતે મિક્સ નહીં થાય, જેથી કરીને આપણે થોડુંક છે એ આમાં દૂધ એડ કરીશું. તો અરાઉન્ડ છે હું 1 ગ્લાસ જેટલું દૂધ છે આ સ્ટેજે એડ કરું છું. અને 1 ગ્લાસ જેટલું દૂધ એડ થઈ ગયા પછી તેની અંદર છે આ રીતે કુકરનું વિસલ બંધ કરી અને તેને છે પ્રેશર કુકરમાં થવા દઈએ છીએ. અરાઉન્ડ 4થી 5 વિસલ છે એ આપણે થવા દઈએ છીએ. ત્યાર પછી અહીં મેં એક મિક્સિંગ બાઉલ લીધેલું છે. તેની અંદર છે એ હું ખજૂર છે એ એડ કરું છું. અહીં મેં ખજૂરનું પ્રમાણ છે એ થોડુંક ઓછું લીધેલું છે. તમે તમારા સ્વીટના ટેસ્ટ પ્રમાણે તમે વધતા ઓછા પ્રમાણમાં ખજૂર છે એ લઈ શકો છો. અને અરાઉન્ડ 1.5 ગ્લાસ જેટલું છે એ મેં દૂધ એડ કરેલું છે. ફૂલ ફેટ દૂધ જ છે એ આપણે લેવાનું છે. અને આને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈએ છીએ. તો અહીં આપણી ખજૂર અને દૂધની જે પેસ્ટ છે એ રેડી છે. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ રેડી છે. હવે એક બાઉલમાં છે મેં આ પેસ્ટ ટ્રાન્સફર કરી લીધેલી છે અને ફરીથી 1 ગ્લાસ જેટલું દૂધ છે એ મેં એડ કરેલું છે, જેથી કરીને આપણી કન્સિસ્ટન્સી છે એ આ રીતે લિક્વિડ ફોર્મમાં છે આવી જાય. ત્યાર પછી કુકરમાં છે એ હવા રિલીઝ થાય. તમે જોઈ શકો છો કે આ રીતે છે એ મારા ગાજર છે એ થઈ ગયા છે. તો ગાજરને થતાં છે એ કુકરમાં વાર લાગતી હોતી નથી. તમે જોઈ શકો છો કે હું આવી રીતે પ્રેસ કરતી જાઉં છું તો આપણા ગાજર છે એ 70% છે એ કૂક છે. તો તમે જોઈ શકો છો. હવે આને છે ધીમે ધીમે આપણે પ્રેસ કરતા જઈએ છીએ. અને હવે આ સ્ટેજે છે ગેસની ફ્લેમ બંધ કરી અને તેની અંદર છે આપણે જે ખજૂર અને દૂધની જે પેસ્ટ બનાવેલી હતી તેને હું આ સ્ટેજે એડ કરી દઉં છું. અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફરીથી આપણે ગેસની ફ્લેમ ઓન કરી છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર છે એ આને થવા દઈએ છીએ. અને આને પ્રોપર રીતે છે મિક્સ કરતા જઈએ છીએ. એક વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે આને આપણે સતત છે એ હલાવતા જઈએ છીએ, જેથી કરીને તે મિક્સ થતું જાય. અધરવાઇઝ છે એ નીચે છે એ ચોટી જવાની છે એ બીક રહેતી હોય છે. હવે ધીમે ધીમે છે આ રીતે જે પાઉંભાજી મેશર આવે છે એનાથી હું મેશ કરતી જાઉં છું અને તેને આપણે મિક્સ કરતા જઈતી, જેથી કરીને આપણા ગાજર છે એ એકરસ થઈ જાય અને દૂધ સાથે છે એ ભળી જાય. તો ફ્રેન્ડ્સ, કલાકો સુધી હલાવવાની ઝંઝટ વગર અને ખૂબ જ વધીને 15 મિનિટમાં છે એ ગાજરનો હલવો છે એ તમે તૈયાર કરી શકો છો. અને એ પણ છે એ ખાંડનો ઉપયોગ કર્યા વગર. તો છે ને ખૂબ જ સરસ હલવો બનાવવાની રીત. અને પ્રેશર કુકરમાં જ્યારે આપણે ગાજર કૂક કરતા હોઈએ છીએ ત્યારે એમાં થોડુંક જ છે એ આપણે દૂધ એડ કરી છે. આપણે કંઈ પણ જગ્યાએ પાણીનો ઉપયોગ છે એ કરતા નથી. તો તમે જોઈ શકો છો કે આપણો હલવો છે એ ધીરે ધીરે થીક થવા માંડ્યો છે. અને આને પ્રોપર રીતે છે એ મિક્સ કરતા જઈએ છીએ. મિક્સ કરવાથી છે એ એકરસ થઈ જશે અને ચોક્કસ રીતે છે એ ભળી જશે.
તો ફ્રેન્ડ્સ, કુકરમાં બનતો ગાજરનો હલવો ખૂબ જ સરસ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ સ્ટેજે છે ફરીથી હું 1 થી 1.5 ગ્લાસ જેટલું દૂધ છે એ એડ કરું છું અને ફરીથી છે આને લો ફ્લેમ ઉપર છે એ હલાવી અને થવા દઈએ છીએ. આની અંદર હું કોઈ પણ જાતનો મિલ્ક પાવડર છે કે કોઈ પણ જાતનો માવો છે એ એડ કરતી નથી. આપણા ગાજર છે એ જ્યારે દૂધમાં સતળાશે અને એ પાકશે ત્યારે જેની મીઠાશ છે એ પકડાશે, તો આમાં કોઈ પણ હું બીજો ઉપયોગ કરતી નથી. તમારે જો મિલ્ક પાવડર એડ કરવો હોય તો આ સ્ટેજે તમે કરી શકો છો. અને હવે છે હું અહીં 1 ચમચી જેટલો એલચી પાવડર છે એ એડ કરું છું. ઓપ્શનલ છે, તમને એલચીની ફ્લેવર ભાવતી હોય તો કરી શકો છો, પણ ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે. તો ફરીથી છે આ રીતે હું દૂધ છે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે છે એ બળવા લાગ્યું છે અને આપણા ગાજર અને દૂધ છે એ મિક્સ થવા લાગ્યું છે. તો ફરીથી તેને પ્રોપર રીતે આ રીતે હું મિક્સ કરતી જાઉં છું અને હલાવતી જાઉં છું અને આપણે કમ્બાઈન કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ સિઝનમાં છે એ ગાજરનો હલવો, ત્યાર પછી દૂધીનો હલવો છે, બીટનો હલવો છે, એ ખૂબ જ સરસ છે એ બનતો હોય છે. તો ચોક્કસથી ટ્રાય કરવો. અને હવે આની અંદર છે ખાલી લસ્ટર માટે છે હું 1 ચમચી ઘીનો ઉપયોગ કરું છું. આ હલવામાં છે આપણે ઘીનો પણ ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે અને સ્વીટનેસમાં છે એ આપણે ખજૂર લીધા છે, તો એ પણ ખૂબ જ સારું છે. અને તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે એ પ્રોપર રીતે છે એ કઢાઈ ગયું છે. દેટ મીન્સ કે આપણો હલવો છે એ રેડી છે, દૂધનો ભાગ બળી ગયો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગરમા ગરમ ગાજરના હલવાને છે એ સર્વ કરી છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી ટ્રાય કરજો ગાજરનો હલવો વિધાઉટ શુગર અને મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આપણો ગાજરનો હલવો છે એ કેવો બન્યો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. હું આવી અવનવી રેસિપીઝ છે એ તમારા માટે ચોક્કસથી છે એ લઈને આવતી હોય છું. અને એટ લાસ્ટમાં છે મેં અહીં સનફ્લાવર સીડ્સ છે એ ઉપરથી છે એ ગાર્નિશ કર્યા છે. તમે કોઈ પણ જાતના ડ્રાયફ્રૂટ્સ છે પણ ગાર્નિશ કરી શકો છો. તો મેં અત્યારે સનફ્લાવર સીડ્સ છે તે ગાર્નિશ કર્યું છે. તો ગરમા ગરમ તેને તમે ગરમ બી સર્વ કરી શકો છો અને ઠંડો બી સર્વ કરી શકો છો. એવો ગાજરનો હલવો છે તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.